વેલકમ બેક ટુ ધ ચેનલ. તો ગઈકાલનો જે સેશન હતો આપણે થર્મલ એન્જિનિયરિંગનો, એની અંદર આપણે છેલ્લે શું જોયું હતું કે ભાઈ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી જે કાર્યદક્ષતા છે, બરાબર, જે કહેવાય ને કે કદના સ્વરૂપમાં જે કાર્યદક્ષતા તમને મળે છે કોઈ પણ જે કમ્પ્રેસરની ઇન્ટરકુલર સાથે વાળાની, બરાબર, તો એની સક્શન કન્ડિશન અને સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે કે જે વાતાવરણની જે સ્થિતિ છે, બરાબર, વાતાવરણની સ્થિતિ જે હવા અંદર આવે છે એ, અને જે પોઈન્ટ ઉપર હવા તમારી કમ્પ્રેસરની અંદર ખેંચાય છે એ સક્શન કન્ડિશન. એ સ્ટાન્ડર્ડ અને સક્શન કન્ડિશન બંને કન્ડિશન ઉપર બંને સ્થિતિમાં જે કાર્યદક્ષતાનું જે સમીકરણ છે એ બંને વચ્ચેનું કહેવાય ને કે રિલેશનશિપ કે સંબંધ શું છે આપણે જોયું હતું, બરાબર. છેલ્લે આપણે એ જોયું હતું. તો ઇનકેસ જો તમારામાંથી કોઈ એ વિડીયો મિસ કરી દીધો હોય તો દર વખતની જેમ આ વિડીયોની છેલ્લી 20 સેકન્ડ જે છે એમાં તમારી સ્ક્રીનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક ટેબ આવી જશે. જે ટેબમાં તમારી જે વિડીયો છે એનું લિંક આપેલી હશે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. હવે આજે આપણે જોવાનું છે કે જે આપણે મલ્ટી સ્ટેજ જે કમ્પ્રેસર જોયું હતું, બરાબર, કે જે આપણે જોયું હતું આપણે કે જો સપોઝ તમારું જે દબાણે તમારી હવા આવે છે એ વાતાવરણને દબાણે આવતી હોય સપોઝ, અને જો જે દવા તમારી કમ્પ્રેસરમાંથી દબાણ થઈને દબાણ વધીને જે હવા તમારી બહાર નીકળે છે, બરાબર, એ બંને જે શરૂઆતનું દબાણ ને અંતનું દબાણ, બરાબર, એ બંને વચ્ચેનો જો રેશિયો જે છે એ બહુ વધારે હોય તો તમે એક સ્ટેજની અંદર એક ભાગની અંદર તમે સીધું તમે એક ઝાટકે તમે પ્રેશર વધારો નહીં. એના કારણે શું થાય, તમારા કમ્પ્રેસરની કાર્યદક્ષતા એફિશિયન્સી છે તમારી ઘણી બધી ઘટી જાય, બરાબર. તેની માટે આપણે તમે શું સજેશન આપેલું હતું કે તમે એક કરતાં વધારે ભાગોની અંદર તમે ધીમે ધીમે એનું જે હવાનું દબાણ છે વધારો અલગ અલગ સ્ટેજની અંદર, બરાબર. તો એવી જ રીતે 2 સ્ટેજ સપોઝ આપણે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર આપણે વાપરતા હોઈએ, 2 સ્ટેજ કમ્પ્રેસર આપણે વાપરતા હોઈએ એર કમ્પ્રેસર ઇન્ટરકુલર સાથે, તો એની માટેનું જે કાર્ય જે થાય છે એની ઉપર, બરાબર, એનું જો આપણે સમીકરણ જોતું હોય તો કઈ રીતે આપણે તારણ કાઢી શકીએ એ આપણે જોવાનું છે, બરાબર. તો આગળનું જે ફિગર છે અહીંયા આગળ તમને જો ઇન્ટરકુલર છે, સપોઝ બે 2 સ્ટેજ વાળું જે ઇન્ટરકુલર છે, 2 સ્ટેજ વાળું જે કમ્પ્રેસર તમારું, જેમાં તમને ઇન્ટરકુલર પણ આપેલું છે, બરાબર, એનું તમને અહીંયા આગળ પીવી ડાયાગ્રામ તમને આપેલો છે. હવે જે આપણે જે કાર્યવાળા માટેનું જે સમીકરણ આપણે તેનું તારણ કાઢવાનું છે, બરાબર, એ તારણ કાઢતા પહેલાં આપણે થોડી ઘણી ધારણાઓ આપણે બાંધવી પડે, ધારણાઓ આપણે નક્કી કરવી પડે, બરાબર. તો એની માટેની ધારણાઓ કઈ છે? સૌથી પહેલી કે જે દરેક સ્ટેજની અંદર જે હવા જે પોઈન્ટે અંદર આવે છે, અંદર ખેંચાય છે હવા તમારી, બરાબર, એ પોઈન્ટનું દબાણ અને જે પોઈન્ટે તમારી હવા દબાણ વધીને જે બહાર નીકળે છે હવા તમારી, બરાબર, એ પોઈન્ટનું એટલે સક્શનના પોઈન્ટની હવાનું દબાણ અને ડિલિવરીનું પ્રેશર દબાણ છે, એ બંને દરેક સ્ટેજની અંદર કોન્સ્ટન્ટ રહેશે, અચળ રહેશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. બીજું એઝમ્પશન એ છે કે કમ્પ્રેશનનું જે ઇન્ડેક્સ છે, બરાબર, પછી કોઈ પણ રીતે કોઈ પણ જે કમ્પ્રેશનની તમે જે પ્રક્રિયા કરો છો દબાણ વધારવાની પ્રક્રિયા, બરાબર, એ પછી પોલિટ્રોપિક હોય કે એડિયાબેટિક હોય, કોઈ પણ પ્રકારની પ્રોસેસ હોય, એ પ્રોસેસ જે કમ્પ્રેશનનું ઇન્ડેક્સ છે, બરાબર, એ દરેક સ્ટેજની અંદર કમ્પ્રેશન સપોઝ જો પોલિટ્રોપિક પ્રોસેસ હોય તો એન જે હોય PV/N બરાબર C, એડિયાબેટિક હોય તો PV/γ બરાબર C, બરાબર. તો એમાં ગામા અને એન છે એ તમારા ઇન્ડેક્સ થઈ ગયા, બરાબર, કમ્પ્રેશનના. તો કમ્પ્રેશનનું ઇન્ડેક્સ છે એ દરેક સ્ટેજની અંદર સેમ રહેશે. બેઝિકલી દરેક સ્ટેજની અંદર જે કમ્પ્રેશન તમે પ્રક્રિયા કરશો એ સરખી થશે. જો પહેલી પ્રક્રિયા તમે એડિયાબેટિક કરી તો બીજી પ્રક્રિયા પણ એડિયાબેટિક થશે. જો પહેલી પ્રક્રિયા જે કમ્પ્રેશનની છે એ પોલિટ્રોપિક હોય તો બીજી પ્રક્રિયા પણ પોલિટ્રોપિક રહેવાની, બરાબર. ત્રીજી ધારણા કે દરેક સ્ટેજની અંદર અચળ દબાણે ઇન્ટરકુલિંગ કરવામાં આવશે. દરેક બે સ્ટેજની વચ્ચે જ્યારે ઇન્ટરકુલિંગ થશે ત્યારે દરેક જે ઇન્ટરકુલિંગની જે પ્રક્રિયા થશે એ અચળ દબાણે થશે, એમાં કોન્સ્ટન્ટ પ્રેશર થશે, એમાં કાંઈ પ્રેશરમાં કાંઈ ચેન્જ આવશે નહીં. ચોથી જે ધારણા છે એ છે કે કોઈ પણ સ્ટેજની બે સ્ટેજની વચ્ચે ક્યાંય પણ હવાનું જે પ્રેશરનું ડ્રોપ છે, પ્રેશરનો ઘટાડો થશે નહીં. જ્યારે તમારી હવા એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જશે સિલિન્ડરમાં, ત્યારે એના દબાણમાં કોઈ જાતનો કંઈ ઘટાડો થશે નહીં. હવે ધ્યાન રાખજો કે આ બધી ધારણા છે, ખરા અર્થમાં આ બધી ધારણા અમલમાં મૂકવી શક્ય નથી, એ આ બધી ઇમ્પ્લિમેન્ટ કરવી પોસિબલ નથી. એટલા માટે આપણે એને એઝમ્પશન કહીએ છીએ, ધારણા કહીએ છીએ, બરાબર. પાંચમી ધારણા એ છે કે જે હવાનો જથ્થો જે એલપી અને લો પ્રેશર અને હાઈ પ્રેશર સિલિન્ડરમાંથી પસાર થતો હશે એ સરખો જ હશે. હવાના જથ્થામાં હવાના દળમાં કાંઈ ફેરફાર થશે નહીં. હવાનું જે એરનું માસ જે કમ્પ્રેસ થાય છે આ લો પ્રેશર સિલિન્ડર અને હાઈ પ્રેશર સિલિન્ડરમાં બંનેમાં સરખું હશે. ટૂંકમાં હવાના જથ્થાનો કોઈ જાતનો કાંઈ લોસ કે વ્યય થતો નથી, બરાબર. ને છઠ્ઠી ધારણા એમ છે
કે ઇન્ટરકુલિંગ જે તમે કરશો આની અંદર એ તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ ઇન્ટરકુલિંગ હશે, બરાબર. એનું પરિણામ મિનિંગ શું કે જે તાપમાને તમારી હવા હાઈ પ્રેશર સ્ટેજની અંદર એન્ટર થશે, બરાબર, એ તાપમાન જે છે એ કેવો છે કે જે એલપી સિલિન્ડરમાં લો પ્રેશર સિલિન્ડરમાં જ્યારે તમારે હવા અંદર જશે ત્યાંનું તાપમાન જે હશે એ બંને સેમ હશે. એટલે ટૂંકમાં એચપી હાઈ પ્રેશર સિલિન્ડરમાં જે તમારી હવા અંદર જશે એ, અને એલપી સિલિન્ડરની લો પ્રેશર સિલિન્ડરની અંદર જ્યારે તમારી હવા અંદર જશે એ બંને સ્ટેજની અંદર તમારી હવાનું તાપમાન સરખું હશે, બરોબર. એટલે કે જો જે હાઈ પ્રેશર સ્ટેજની અંદર જ્યારે તમારી હવા એન્ટર થશે ત્યારનું તાપમાન T3 હશે, અને જ્યારે લો પ્રેશર સિલિન્ડરની અંદર તમારી હવા એન્ટર થશે, અંદર જશે સિલિન્ડરની, ત્યારે એનું તાપમાન T1 હશે. એટલે અહીંયા આગળ ધારણા આપણે ઇન્ટરકુલિંગ પરફેક્ટ છે એટલે શું થયું કે T3 અને T1 બંને તાપમાન સરખા હશે. જો તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ ન હોય, બરોબર, ઇમ્પરફેક્ટ હોય, તો તમારી T3ની જે તાપમાન છે એ તમારું T1 કરતાં ઘણું ઓછું હશે, બરોબર. જો પરફેક્ટ કુલિંગ ઇન્ટરકુલિંગ નહીં હોય તો T1 છે તમારું T3 કરતાં વધારે હશે, બરોબર. આ 6 ધારણા આપણે બાંધવાની છે. હવે આપણે તારણ આગળ શરૂ કરીએ. હવે સૌથી પહેલો કેસ આપણે જોવાનો છે કે જ્યારે તમારું ઇન્ટરકુલિંગ છે એ ઇમ્પરફેક્ટ છે, બરાબર, પરફેક્ટ નથી તમારું ઇન્ટરકુલિંગ. તો એમાં તમે જુઓ તો ઇન્ટરકુલિંગ જો તમારું ઇમ્પરફેક્ટ છે એટલે પોઈન્ટ જે 3 છે તમારો, બરાબર, આ પોઈન્ટ જે 3 તમારો છે, બરાબર, એ આગળ પીવી ડાયાગ્રામ ઉપર આઇસોથર્મલ લાઇન ઉપર આપેલો છે, બરાબર. પણ તમારું ઇન્ટરકુલિંગ જો પરફેક્ટ નથી એટલે આ જે પોઈન્ટ 3 છે તમારો એ આઇસોથર્મલ લાઇન ઉપર એટલે કે અચળ તાપમાનવાળી લાઇન ઉપર આવશે નહીં, બરાબર. આપણે વાત અહીંયા ગણત કરી કે જે જો તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ હશે, બરાબર, તો તમારું T3 અને T1 બંને તાપમાન સરખા હશે, એટલે બંને અચળ તાપમાન થઈ ગયું, તાપમાનમાં કંઈ ફેરફાર નથી થતો, બરાબર. તો જો તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ હશે તો T3 અને T1 બંને સરખા છે અને બંને જે પોઈન્ટ છે તમારા સેમ અચળ તાપમાનવાળી લાઈન ઉપર આવશે. પણ અહીંયા આગળ આપણે પહેલો કેસ શું થયો કે ઇન્ટરકુલિંગ તમારું પરફેક્ટ નથી, એટલા માટે પોઈન્ટ જે 3 છે તો T3, બરાબર, એ તમારો આઇસોથર્મલ લાઈન એટલે કે અચળ તાપમાનવાળી લાઈન ઉપર આવશે નહીં, બરાબર. જે લાઈન તમારી 1,4 પ્રાઇમ છે, 1,4 પ્રાઇમ છે, આ જે કર્વ છે તમારો ડોટેડ લાઈન વાળો કર્વ, એ તમારો આઇસોથર્મલ કર્વ છે, બરાબર. એટલા માટે તમારો જે તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ નથી એટલે તમારો પોઈન્ટ જે છે એ અહીંયા આગળ 3 આપેલો છે. હવે P1 છે તમારું એ શું છે કે લો પ્રેશર સિલિન્ડરની અંદર જે તમારી હવા જશે તારનું તાપમાન, તારનું દબાણ, બરાબર. પછી V1 તમારું છે લો પ્રેશર સિલિન્ડરની અંદર જે તમારી હવા છે અથવા તો લો પ્રેશર સિલિન્ડરનું કદ, બરાબર, મીટર ક્યુબની અંદર વોલ્યુમ એનું. P2 છે તમારું કે જે હવા તમારી લો પ્રેશર સિલિન્ડરમાંથી નીકળે છે અથવા તો હાઈ પ્રેશર સિલિન્ડરમાં એન્ટર થાય છે એનું દબાણ. V2 થશે તમારું હાઈ પ્રેશર સિલિન્ડરનું કદ, વોલ્યુમ એનું, બરાબર, મીટર ક્યુબમાં. અને N થશે તમારું ઇન્ડેક્સ ઓફ કમ્પ્રેશન ફોર બોથ સિલિન્ડર, બંને સિલિન્ડર માટેના કમ્પ્રેશનની જે પ્રક્રિયા છે એના માટેનું ઇન્ડેક્સ તમારું N થશે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે શું ધારણા કરી છે, N છે તમારું ઇન્ડેક્સ, એટલે કે બંને સિલિન્ડરમાં જે કમ્પ્રેશનની પ્રક્રિયા થાય છે એ પોલિટ્રોપિક છે. એડિયાબેટિક હોય તો અહીંયા આગળ ગામા આવત, બરાબર, PU ગેરેજ ટુ ગામા બરાબર અચળ, બરાબર, કોન્સ્ટન્ટ. પણ અહીંયા આગળ આપણે બંને સિલિન્ડર માટેનું ઇન્ડેક્સ આપણે લીધું છે N, એટલે માટે તમારી બંને સિલિન્ડરની અંદર જે કમ્પ્રેશનની પ્રક્રિયા થશે, દબાણ વધવાની પ્રક્રિયા એ થશે તમારી પોલિટ્રોપિક, બરાબર. હવે એલપી સિલિન્ડર લો પ્રેશર સિલિન્ડરની અંદર જો કાર્ય થતું હોય તેની માટેની જે કાર્ય થાય છે, બરાબર, એની માટેનો એરિયા કેવો છે 1, 2, 7, 8, 1, 1, 2, 7, 8, 1, આ તમારું લો પ્રેશર સિલિન્ડરનું છે. અને જો આપણે હાઈ પ્રેશર સિલિન્ડરની વાત કરીએ તેની માટેનું શું થશે 3, 4, 6, 7, 3, આ એરિયા 3, 4, 6, 7, 3, આ એરિયા તમારો હાઈ પ્રેશર સિલિન્ડરની અંદર જે કાર્ય થાય છે એનું. અને આ જે છે 1, 2, 7, 8, 1 એ તમારો છે લો પ્રેશર સિલિન્ડરની અંદર જે કાર્ય થાય છે એનું છે, બરાબર, એનો એરિયા છે. હવે ઇમ્પરફેક્ટ કુલિંગ છે એટલા માટે જે કાર્યમાં જે બચે છે કાર્ય જેટલું કાર્ય તમારે ઓછું કરવું પડશે, કાર્યમાં જે બચત થાય છે, બરાબર, એ શેનથી એ કયા એરિયાથી ખબર છે 2, 5, 4, 3, 2, બરાબર, 2, 5, 4, 3, 2 એટલા તમારું જે એલપી સિલિન્ડરમાં અને બે સિલિન્ડરમાં તમે કર્યું છે એટલે આટલો કાર્ય તમારું બચી ગયું, એટલે કાર્યની બચત થઈ ગઈ, એટલા કાર્યો તમારે ઓછું કરવું પડ્યું, બરાબર. એટલા માટે પ્રતિ સાયકલ જે કાર્ય થાય છે એલપી સિલિન્ડરની એ કેવી રીતે તમે દર્શાવશો N/N-1 P1 V1 કાઉન્સમાં P2 upon P1 રેસ ટુ N-1 upon N-1. ને સેમ રીતે પ્રતિ સાયકલ જે કાર્ય થાય છે હાઈ પ્રેશર સિલિન્ડરમાં એ કેન્સથી દર્શાવશો તમે N/N-1 P3 V3 કાઉન્સમાં P4 છેદમાં P3 રેસ ટુ N-1 upon N-1, બરાબર. બંને જે છે એ જૂલ પર સાયકલમાં તમને જવાબ આવશે, બરાબર.
અને જો ટોટલ તમારે કાર્ય છે પ્રતિ સાયકલ કેટલું કાર્ય તમારે જોશે હવાનું દબાણ વધારવા માટે, તો એ માટે બંને જે લો પ્રેશર સિલિન્ડરનું કાર્ય પ્રતિ સાયકલ, હાઈ પ્રેશર સિલિન્ડરનું કાર્ય પ્રતિ સાયકલ, બંનેનો તમે સરવાળો કરી નાખો એટલે તમને ટોટલ કાર્ય મળી જશે. બરાબર, એટલે અહીંયા બંનેનો સરવાળો થઈ ગયો અને તમને મળશે સમીકરણ 1 તમારું. બરાબર, હવે ઇન્ડિકેટેડ પાવર જે છે, બરાબર, કમ્પ્રેશનને જે આપોર્ટ છે તમારે, એ કેટલો થશે? વર્ક W ગુણ્યા N છેદમાં 60 જૂલ પર સેકન્ડ અથવા વોટમાં. બરાબર, જ્યાં તમારો W છે તમારો વર્ક જે રિક્વાયર્ડ છે, જે કાર્ય જરૂરી છે, બરાબર, જૂલમાં, અને N થશે તમારો કમ્પ્રેશનના RPM. બરાબર, અને આપણે મેં તમને વાત કરી હતી કે અહીંયા આગળ આપણે બધે જે છે એ N યુઝ કર્યું છે. શું કામ? કેમ કે આપણે જે એડિયાબેટિક જે ઇન્ડેક્સ લીધો છે બંને કમ્પ્રેસરમાં, બંને સિલિન્ડર માટેનો, એ N છે. એટલા માટે આપણે એવું ધારણા બાંધી છે કે જે પ્રક્રિયા થાય છે કમ્પ્રેશનની એ પોલિટ્રોપિક છે. જો એડિયાબેટિક હોય, બરાબર, તો તમે Nની જગ્યાએ જ્યાં આગળ આખા સમીકરણની અંદર જ્યાં આગળ N આવે છે ત્યાં બધે તમારે ગામા લખવું પડશે. બરાબર, સમીકરણ 1 ની અંદર. હવે આગળ વધીએ. હવે આ તો આપણે વાત થઈ કે ઇમ્પરફેક્ટ, તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ નથી તો કઈ તમને મળશે. હવે તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ છે તમારું, તો તમને કઈ રીતે સમીકરણ મળશે? જો તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ હશે, બરાબર, કે કમ્પ્લીટ તમારું પૂરેપૂરું ઇન્ટરકુલિંગ થઈ જાય છે, તો પોઈન્ટ જે 3 છે તમારું, એ આઇસોથર્મલ લાઈન ઉપર આવશે, અચળ દબાણ, અચળ તાપમાનવાળી લાઈન ઉપર આવશે. એમ કે T3 બરાબર T1 છે, આપણે પહેલા જ વાત થઈ. બરાબર, કે જો તમારું ઇન્ટરકુલિંગ પરફેક્ટ હશે તો T3 અને T1 બંનેનો તાપમાન સરખું છે. બરાબર, એટલા માટે પોઈન્ટ 3 જે છે તમારો, એ આઇસોથર્મલ લાઈન ઉપર આવશે. અહીંયા આગળ આ તમારી આઇસોથર્મલ છે એટલે અહીંયા આગળ આવે છે તમારો પોઈન્ટ. બરાબર, આ સમય આ જે લાઈન છે એ તમારી અચળ તાપમાનવાળી લાઈન છે. એટલા માટે 2 આજે 2 1 3 પ્રાઇમ છે, 2 3 પ્રાઇમ શું દર્શાવે છે? પરફેક્ટ ઇન્ટરકુલિંગ. બરાબર, પરફેક્ટ ઇન્ટરકુલિંગ તમારું થઈ જાય છે. એટલા માટે હવે આપણે આની અંદર તમારું જે આઇસોથર્મલ લાઈન છે, બરાબર, અચળ તાપમાનવાળી, એટલે અહીંયા આઇસોથર્મલ લાઈન માટે તમને ખ્યાલ છે કે સમીકરણ કેવું થાય? PV બરાબર કોન્સ્ટન્ટ. બરાબર, એટલે દબાણ અને કદ બંનેનો ગુણાકાર તમે કરો તો આઇસોથર્મલ જે પ્રક્રિયા છે, અચળ તાપમાનવાળી પ્રક્રિયા, એની માટે કદ અને દબાણ બંનેનું જે ગુણાકાર છે, કે બરાબર પ્રોડક્ટ છે, એ તમારો કોન્સ્ટન્ટ હોય, અચળ. બરાબર, તો P1 બરાબર P3 V3 થશે. બરાબર, બંને માટે. એટલે અહીંયા આગળ જો સમીકરણ 1 ની તમે વાત કરો તો અહીંયા P1 V1 છે અને અહીંયા P3 V3 છે, બંને સરખા થઈ ગયા. બરાબર, કેમ કે અચળ તાપમાન છે અહીંયા આગળ. એટલા માટે જે સમીકરણ 1 છે તમારું શું થઈ જશે? ટોટલ વર્ક ડન, ટોટલ કાર્ય જેટલું થાય છે પ્રતિ સાયકલ, કે શું એનું સમીકરણ કેટલું થશે? W બરાબર N/N-1 P1 V1 કાઉન્સમાં P2 છેદમાં P1 રેસ ટુ N/N-1 વત્તા P4 પણ P3 રેસ ટુ N-1/N-2. ટૂંકમાં અહીંયા આગળ તમે P1 V1 P3 V3 ની જગ્યાએ P1 V1 કરી નાખો અને બંનેનો સરવાળો કરી દો એટલે તમને આ સમીકરણ મળશે. બરાબર, આ તમારું સમીકરણ 3 થયું. હવે ઇન્ડિકેટેડ પાવર તો સરખો જ રહેશે. બરાબર, કેટલો થયો? તો આ તમને કઈ રીતે મળશે? આની અંદર કમ્પ્રેસરની અંદર આ ટાઈપના જે જો ઇન્ટરકુલિંગ તમારું પરફેક્ટ હશે તો કમ્પ્રેસરનો ઇન્ડિકેટર પાવર તમને કેટલો મળશે? પ્રતિ સાયકલ કેટલું કાર્ય થાય છે એ ગુણ્યા RPS. બરાબર, N એટલે રોટેશન્સ પર સેકન્ડ, કેટલા 1 સેકન્ડની અંદર પ્રતિ સેકન્ડ કેટલા રોટેશન થાય છે, અને છેલ્લે થશે માસ ઓફ એર ડિલિવર્ડ પર સેકન્ડ, કે પ્રતિ સેકન્ડે કેટલા જથ્થાની હવા, કેટલા દળની હવા ડિલિવર થાય છે કમ્પ્રેશન થયા પછી. આ તમારું સમીકરણ 4 થયું. પછી ઇન્ટરકુલરની અંદર કેટલી હીટ રિજેક્ટ થાય છે. બરાબર, કેટલી ઇન્ટરકુલરમાં તમારું બેઝિક કામ શું કે તમે જે LP સિલિન્ડરમાં જ્યારે તમારી હવાનું દબાણ થાય એટલે એનું દબાણ સાથે એનું તાપમાન પણ વધે. પછી તમારી હવા, એ દબાણવાળી હવા છે એ તમારા ઇન્ટરકુલરમાં છે, જ્યાં આગળ એનું તાપમાન ઘટશે, દબાણ ઘટશે નહીં. બરાબર, દબાણમાં કંઈ ઘટાડો નહીં આવે, ખાલી એનું તાપમાન ઘટશે. અને પછી ફરીથી જે LP-HP સિલિન્ડરની અંદર, હાઈ પ્રેશર સિલિન્ડરની અંદર ફરીથી કમ્પ્રેશન થવા માટે. બરાબર, તો ઇન્ટરકુલરની અંદર બેઝિકલી જે દબાણવાળી હવા છે એનું તાપમાન ઘટે છે અને એનામાંથી હવા ગરમીની રિજેક્શન થાય, ગરમીનો નિકાલ થાય છે. બરાબર, તો કેટલી ગરમી નીકળે છે એમાંથી એ જોવો ઇન્ટરકુલરમાં, તો M ગુણ્યા CP કાઉન્સમાં T2 માઇનસ T3 કિલો જૂલમાં. બરાબર, એટલે ત્યાં આગળ M થશે તમારું પ્રતિ મિનિટે કેટલા દળની હવા કમ્પ્રેસ થાય છે, કેટલી દળની હવાનું દબાણ વધે છે. બરાબર, કમ્પ્રેશનની અંદર. CP થશે હવાની વિશિષ્ટ ગરમી, એટલે કે 1.005 કિલો જૂલ પર કેજી કેલ્વિન. આ જે વેલ્યુ છે તમને આપી છે એ અચળ વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે. બરાબર, T2 થશે તમારું જે ઇન્ટરકુલરની અંદર જે હવા તમારી અંદર આવે છે, બરાબર, એનું તાપમાન. અને T3 થશે તમારું જે હવા તમારી ઇન્ટરકુલરમાં ઠંડી પડીને બહાર જાય છે એનું તાપમાન. બરાબર, તેની ઉપર આ જે સમીકરણ 5 છે એની પરથી તમને જે ઇન્ટરકુલરમાં કેટલી હવાનું રિજેક્શન થાય, કેટલી ગરમી હવામાંથી નીકળી જાય છે એ તમને એની ઉપરથી ખ્યાલ આવશે. બરાબર, અને તમને ખ્યાલ છે કે T2 બરાબર T1 કાઉન્સમાં P2 પણ P1
n છે, બરોબર. એટલા માટે સમીકરણ જે 5 છે તમારું એમાં ક્યાંક થોડો ઘણા ફેરફાર આવશે. તો એ જે કમ્પ્રેશન સ્ટેજની અંદર જે હવા રિજેક્ટ થાય છે, જે ગરમી રિજેક્ટ થાય છે, ગરમી જે નીકળે છે હવામાંથી, બરોબર, એ શેની પર મળશે? Γ-n/n/1, બરોબર. એટલા માટે પ્રતિ સ્ટેજ છે, બરોબર, પ્રતિ ભાગે કેટલી હવાનું રિજેક્શન થાય છે એ તમને મેળવવું હોય, બરોબર. તો કમ્પ્રેશન વખતે જેટલી હવામાંથી ગરમી નીકળે છે એ વત્તા ઇન્ટરકુલરમાં કેટલી ગરમી નીકળે છે એ બંનેનો સરવાળો તમે કરો એટલે તમને ખ્યાલ આવે છે કે પ્રતિ સ્ટેજે દરેક સ્ટેજની અંદર કેટલી ગરમી હવામાંથી બહાર નીકળે છે, બરોબર. દબાણવાળી હવામાંથી કેટલી ગરમી બહાર નીકળે છે પ્રતિ સ્ટેજ એ તમને આની પરથી ખબર પડશે કે કમ્પ્રેશન દરમિયાન કેટલી ગરમીનો નિકાલ થાય છે અને ઇન્ટરકુલરની અંદર ઠંડી પડ્યા પછી હવામાંથી કેટલી ગરમીનો નિકાલ થાય છે, બરાબર. આ તમારું સમીકરણ 7 થયું. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ઉપયોગ શું છે ઇન્ટરકુલરનો અને એડવાન્ટેજ શું છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ તો મલ્ટીસ્ટેજ કમ્પ્રેશનની અંદર જો આપણે વાત કરીએ તો હવા જે પહેલા સ્ટેજમાંથી બહાર નીકળે છે, પહેલા સ્ટેજના કમ્પ્રેસરમાંથી, બરોબર, એ અચળ દબાણે પછી અચળ દબાણે નીકળે છે અને પછી ઠંડી પાડવામાં અચળ દબાણે અને ઠંડી પાડવામાં આવે છે ઇન્ટરકુલરની અંદર, ને પછી બીજા સ્ટેજના કમ્પ્રેસરમાં જાય છે. અને જે ઠંડી પાડવાનું જે કાર્ય છે અચળ દબાણ, જે ઠંડુ પડે છે કુલિંગ કોન્સ્ટન્ટ પ્રેશરે, એ કરવામાં આવે છે ઇન્ટરકુલરની અંદર. હવે હવાનું તમે જો ઠંડી પાડીને જો એનું ઇનિશિયલ તાપમાન જે હતું, જે તાપમાને તમારું પહેલા સ્ટેજના કમ્પ્રેશનની અંદર તમારી હવા આવી, બરોબર, પછી એનું દબાણ થયું, બરોબર, દબાણના કારણે એનું દબાણ કહેવાય ને કે એનું દબાણમાં વધારો થયો અને તાપમાનમાં વધારો થયો, બરોબર. પછી જે ઇન્ટરકુલરમાં જાય છે, ઇન્ટરકુલરની અંદર જો તમે ઠંડી પાડીને એ જે દબાણવાળી હવા છે એનું તાપમાન તમે જે ઇનિશિયલ જે તાપમાન હતું એનું, કે જે તાપમાને તમારી હવા પહેલા સ્ટેજના કમ્પ્રેશનની અંદર આવી ત્યાં સુધી ઘટાડી શકો, બરોબર, તો એને તમે પરફેક્ટ ઇન્ટરકુલિંગ કહી શકો, બરોબર. એટલા માટે જે પીવી ડાયાગ્રામની અંદર પોઈન્ટ 3 છે, બરોબર, એમાં જે ડોટેડ લાઈન છે 1, 3', 4, બરોબર, એ આઇસોથર્મલ પ્રોસેસ છે, અચળ દબાણની પ્રોસેસ છે. અહીંયા આગળ જો આપણે વાત થઈ હતી કે 1, 3, 4 આ જે લાઈન છે તમારી આઇસોથર્મલ લાઈન છે. એટલે અહીંયા સુધી થાય છે શું કે અહીંયા આગળ તમે જે 2, 3' જે આ પ્રોસેસ છે તમારી 2 થી 3' સુધીની, એ તમારી ઇન્ટરકુલિંગની પ્રોસેસ છે, બરોબર ને, પરફેક્ટ ઇન્ટરકુલિંગ છે. એટલા માટે શું થાય કે પોઈન્ટ 1 એ તમારી જે હવા અંદર આવી, બરોબર, ત્યારે એનું તાપમાન T1 હતું, બરોબર, જે પોઈન્ટે તમારો પહેલા સ્ટેજના કમ્પ્રેશનની તમારી હવા આવી, પછી એનું દબાણ વધ્યું, એટલે દબાણ વધ્યું અને તાપમાન પણ વધ્યું, બરોબર. પછી તમે શું કર્યું કે એનો ઇન્ટરકુલરમાં તમારી હવા ગઈ એટલે તમારું જે તાપમાન છે એ ઘટ્યું અચળ દબાણ, કોન્સ્ટન્ટ પ્રેશરે તમારું ટેમ્પરેચર તમારી હવાનું ઘટી ગયું ને એ કેટલું થયું? T1 જેટલું. આ T3' અને T1, બરોબર, 0.3' ને 0.1 બંને પોઈન્ટે તમારું જે હવાનું તાપમાન છે એ સરખું છે. એટલા માટે આ જે લાઈન છે તમારી એ અચળ તાપમાનની લાઈન છે, બરોબર. એટલે એ જો તમે ઇનિશિયલ તાપમાન સુધી તમે હવાને પહોંચાડી શકો ઇન્ટરકુલરની અંદર, તો તમે કહી શકો કે તમારું જે કુલિંગ છે એ ઇન્ટરકુલિંગ છે એ પરફેક્ટ છે, બરોબર. અને પીવી ડાયાગ્રામ છે, બરોબર, જો તમે ઓરિજિનલ તાપમાન હતું તમારા હવાનું ત્યાં સુધી પહોંચી ન શકો તો તમારું કુલિંગ છે એ ઇમ્પરફેક્ટ ઇન્ટરકુલિંગ કહેવાય, બરોબર. તમને પીવી ડાયાગ્રામમાં ખ્યાલ છે કે 2, 3' ની જે લાઈન છે એ તમારી પરફેક્ટ ઇન્ટરકુલિંગ બતાવે છે અને 2, 3 જે લાઈન છે એ તમારી ઇમ્પરફેક્ટ ઇન્ટરકુલિંગ બતાવે છે, બરોબર. હવે આ તમારું જે ઇન્ટરકુલર છે બેઝિકલી આવું દેખાય છે, જે તમને દેખાવામાં આવું દેખાય છે. અહીંયા આગળ તમારી હવા જે છે અંદર જશે, બરોબર. અહીંયા આગળ તમને ટ્યુબ પ્લેટ આપેલી છે, બેફલ્સ આપેલા છે, બરોબર. અહીંથી તમારું કુલન્ટ અંદર છે અને પાઇપમાંથી પસાર થશે. પાઇપમાંથી પસાર થશે એટલે આ જે ટ્યુબ છે તમારી, બરોબર, એને ઠંડી પાડશે તમારું કુલન્ટ જે છે એ, બરોબર. અને હવા જે છે આના આ ટ્યુબના કોન્ટેક્ટમાં આવશે અને એને એ ઠંડી પાડશે હવા, આ કુલન્ટ છે, બરોબર. અને જે ઠંડી પડેલી હવા છે અચળ દબાણ, એ તમારી અહીંથી પસાર થશે. એને તો અહીંયા આગળ બેફલ્સ આપેલી છે, એની મિનિંગ શું કે તમારી હવા જે છે કઈ રીતે પસાર થશે? અહીંથી આમ જશે, આમથી આમ ઉપર, ફરીથી આમ નીચે અને ફરીથી પછી અહીંથી બહાર નીકળી જશે. અને કુલન્ટ તમારું છે અહીંથી એન્ટર થશે અને આ ટ્યુબમાંથી અલગમાંથી પસાર થઈ પછી કુલન્ટમાં અહીંથી બહાર નીકળી જશે, બરોબર. વચ્ચે આ બેફલ્સ એની માટે આપેલી હોય, બરોબર. તો બેફલ્સના કારણે શું થાય કે તમારું જે હવાનું જે અંદર એન્ટર થયા પછી જેનો પાથ જે એક રસ્તો જે છે જેમાંથી પસાર થશે એ નક્કી થઈ જશે ને એ રસ્તો એવી રીતે નક્કી થઈ કે સપોઝ અહીંયા આગળ બેફલ આપેલી છે તો અહીંથી તમારે હવા જે છે અહીંયા આગળ અવરોધ આપે. બેફલ બેઝિકલી એક અવરોધ તમે મૂકેલો છે, બરોબર. હવે અવરોધમાંથી તમારી હવા જે છે નીકળી શકે એટલે એના અવરોધમાંથી આમ ગોળ ફરીને જ બહાર નીકળવી પડશે, બરોબર. આવી રીતે આ રસ્તાની અંદર જ બહાર નીકળવી પડશે. એના કારણે શું થશે કે જે ટ્યુબમાંથી તમારી જે કુલન્ટ જે પસાર થઈને જે ટ્યુબ તમે ઠંડી પડી છે એ ટ્યુબ
અને તમારા વધારે દબાણવાળી હવા જે છે બંને વચ્ચેનો જે કોન્ટેક્ટ જે ટાઈમ છે, બરોબર, ટાઈમ ઓફ કોન્ટેક્ટ, બંને વચ્ચેનો સંપર્કનો સમય છે એ વધારે રહે છે. એના કારણે તમારી હવા જે છે એ વધારે ઠંડી પડી શકશે. એનું તાપમાન છે એ જ્યાં સુધી તમારે પહોંચાડવું છે ત્યાં સુધી તમે પહોંચાડી શકો એટલો તમને વધારે સમય મળી જાય, બરાબર. એના કારણે તમારો સંપર્કનો સમય છે બેઝિકલી વધારવા માટે અહીંયા આગળ આ બેફલ્સ બંને મૂકેલી હોય છે, બરાબર. હવે એડવાન્ટેજ શું છે આના, ફાયદા શું છે, બરાબર. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે કમ્પ્રેશનની એ વધી જાય ઇન્ટરકુલરના કારણે, બરાબર, કાર્યદક્ષતા વધી જાય. પછી ઇન્ટરકુલરના કારણે જેટલા પાવર કમ્પ્રેસરને ચલાવવા માટે જોતો હોય એ પાવર તમારે ઓછો ઉપયોગ કરવો પડે, બરાબર. પછી ઇન્ટરકુલિંગના કારણે જે કમ્પ્રેશન રેશિયો તમારે જોતો છે એ તમે વધારે રાખી શકો. પછી કમ્પ્રેશન પ્રોસેસ છે તમારી દબાણ વધારવાની જે પ્રક્રિયા છે એ ઓલમોસ્ટ પૂરેપૂરીની પણ ઓલમોસ્ટ આઇસોથર્મલ હોય, એટલે કે અચળ તાપમાન થતી હોય, જેના કારણે તમારી જે પાવરની જે જરૂરિયાત છે તમારી ઘટી જાય કમ્પ્રેશનની, બરાબર. અને તાપમાનના ઘટાડાના કારણે જો હવાને તેલ ઓઇલનું જે આપણે યુઝ કરીએ છીએ કમ્પ્રેશનની અંદર લ્યુબ્રિકેશન માટે, બરાબર. હવે એ જો તમારે હવા જે એનું તાપમાન વધારે હોય તો એ જો તેલ સાથે મિક્સ થઈ જાય કોઈ પણ કારણોસર, બરાબર, તો એના કારણે જો હવાનું તાપમાન વધારે હોય તો કાંઈક સળગવાના કે ઇગ્નિશનના ચાન્સીસ રહે, બરાબર. પણ હવાનું દબાણ ઓછું થઈ ગયું, તાપમાન ઓછું થઈ ગયું છે એટલા માટે જો હવાને ઓઇલ મિક્સ પણ થઈ જાય તો ઇગ્નિશનના ચાન્સીસ કે સળગવાના ચાન્સીસ છે ઘણા બધા ઓછા થઈ જાય, બરાબર. અને ઉપયોગ ક્યાં આગળ થાય છે, મોટા ભાગે મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર ઇન્ટરકુલરનો ઉપયોગ થાય, બરાબર. અને રેફ્રિજરેશન કમ્પ્રેસરમાં પણ આનો ઉપયોગ થાય છે, બરાબર. તો હવે તમને ઇન્ટરકુલિંગ સમજાઈ ગયું છે. હવે આગળ વધીએ. હવે આપણે આગળ જોઈએ કે મલ્ટી સ્ટેજ કમ્પ્રેશન જે આપણે જોયું હતું, બરાબર, કે એક કરતાં વધારે ભાગોની અંદર તમે કમ્પ્રેશન કરો, હવાનું દબાણ વધારો, એના ઉપયોગો શું છે, એના ફાયદા શું છે, બરાબર. તો જો સ્ટેજીસની વચ્ચે તમે જો હવાનું કુલિંગ તમે કરો છો, બરાબર, એના કારણે બહુ વધારે કાર્યદક્ષતા તમને છેલ્લે મળે છે કમ્પ્રેશનની, બરાબર. પછી જે કમ્પ્રેસર ચલાવવા માટે જે પાવર ટોટલ તમારે જોઈએ છે, બરાબર, એ ઓછો જોઈએ, કેમ કે તમારે જે દરેક સ્ટ્રોકની અંદર જે કાર્ય તમારે જોઈએ છે પ્રતિ સ્ટ્રોક એ તમારો ઘટી ગયો, બરાબર. પછી સિલિન્ડરનો જે વેટ હતું, સિલિન્ડરનું વજન એ ઘણું બધું ઓછું થઈ ગયું, બરાબર. પછી ઓછા ટેમ્પરેચરના કારણે લ્યુબ્રિકેટિંગ જે ઓઇલ છે, બરાબર, એ જો વધારે તાપમાનવાળી હવા સાથે મિક્સ થાય તો એના હવાના તાપમાનની અસર ઓઇલ ઉપર થઈ શકે ને એના કારણે એની પ્રોપર્ટીઝમાં કે ગુણધર્મોમાં કાંક ફેરફાર થઈ શકે, બરાબર. પણ ટેમ્પરેચર તમારું તાપમાન તમે ઘટાડી નાખ્યું હોવાનું, એટલા માટે જો બંને મિક્સ થશે તો એના તાપમાનની કાંઈ અસર નહીં થાય તેલ ઉપર, લ્યુબ્રિકેટિંગ ઓઇલ ઉપર, ને એની પ્રોપર્ટીઝ છે એ ઇન્ટેક્ટ, ગુણધર્મો એમની એના ઇન્ટેક્ટ છે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. પછી બેલેન્સિંગ પ્રોબ્લેમ છે તમારો ઘણો બધો ઓછો કરી નાખે. પછી સિલિન્ડરની સાઇઝ અને એની સ્ટ્રેન્થ, એનો કદ, બરાબર છે, કે કેટલું સાઇઝ તમારે રાખવી છે સિલિન્ડરની, ને એની સ્ટ્રેન્થ, એની તાકાત, જે તાકાત છે, બરાબર, એ તમે એડજસ્ટ કરી શકો. જે પ્રેશર તમારે જેટલું પ્રેશર જોતું એને આધારે, બરાબર. પછી પ્રેશર રેન્જ તમારી ઓછી છે, બરાબર, દબાણની રેન્જ ઓછી છે, એટલા માટે પિસ્ટનમાંથી જે લીકેજ છે એના લીકેજના કારણે જે વ્યય થાય છે હવાનો એ ઓછો થાય, ને એના કારણે હવાનું જે વ્યય છે એ ઓછો થાય છે. અને હાઈ પ્રેશર સિલિન્ડરનું સાઇઝ છે, બરાબર, એ તમે હાઈ પ્રેશરને સહન કરવા માટે, વધારે દબાણને સહન કરવા માટે તમે એવું ડિઝાઇન તમે કરી શકો. અને લો પ્રેશરનું સિલિન્ડર તમે એવી રીતે ડિઝાઇન કરો કે એ ઓછા દબાણને એ સહન કરી શકે, બરાબર. એટલા માટે તમારે કોમ્પ્રેશનની જે કિંમત છે તમારી ઘણી બધી ઓછી થઈ જાય, બરાબર. અને એનો જે ડિસએડવાન્ટેજ છે, એના જે ગેરફાયદા છે એ શું છે કે મલ્ટીસ્ટેજ કમ્પ્રેશનની અંદર જો તમે ઇન્ટરકુલર તમે વાપરો તો ઇનિશિયલ કોસ્ટ છે, શરૂઆતની જે કિંમત છે તમારી ઘણી બધી વધી જાય, બરાબર. ઇનિશિયલ કોસ્ટ તમારો વધી જાય, બરાબર. કોના કરતાં કે સિંગલ સ્ટેજ કમ્પ્રેસર તમે સેમ કેપેસિટીનો તમે ઉપયોગ કરતા હો, બરાબર, તો એનો જે એની કિંમત છે તમારા મલ્ટીસ્ટેજ કમ્પ્રેસરના ઇન્ટરકુલર સાથેના જે શરૂઆતની કિંમત છે એની કરતાં ઓછી હોય છે, બરાબર. એટલે આ ખાલી એક ગેરફાયદો છે કે તમે ઇન્ટરકુલર સાથે તમે મલ્ટીસ્ટેજ કમ્પ્રેસર તમે એનો ઉપયોગ કરતા હો તેની શરૂઆતની કિંમત તમને થોડીક મોંઘી પડે, બરાબર. તો હવે આપણે આજનો જે આ ચેપ્ટરનો જે છેલ્લું જે ટોપિક છે આપણે જોવા જઈ રહ્યા છે, જે છે તમારા સ્ક્રૂ કમ્પ્રેસર્સ, બરાબર. સ્ક્રૂ કમ્પ્રેસર્સનો કઈ રીતે ઉપયોગ તો અહીંયા આગળ તમે આપેલું છે કે આ તમારું સિંગલ સ્ક્રૂ કમ્પ્રેસર છે કે જ્યાં આગળ છે એક ટાઈપનું રોટરી કમ્પ્રેસર છે, ગોળ ફરતું કમ્પ્રેસર છે, બરાબર. સિંગલ સ્ક્રૂ કમ્પ્રેસરની અંદર તમને એક રોટર આપેલું હોય અને બે જનરેટર આપે. આ તમારા રોટર છે અને આ તમારા બંને જનરેટર્સ છે, બરાબર. હવે જે જનરેટર છે આ જે બંને, બરાબર, એને કહેવાય સ્ટાર વ્હીલ. હવે આ સ્ટાર વ્હીલ છે આ જે વચ્ચે જે તમે રોટર આપેલા છે એની પર સ્ક્રૂ થ્રેડ કટ કરેલા હોય હેલિકલ શેપમાં, ને એની સાથે બંને છે એ મેચ થઈને એ ફરતા હોય, બરાબર.
અને બંને જે સ્ટાર વ્હીલ છે એ તમે અલગ હોય છે. હવે આ જે તમારું મેઇન રોટર છે જે વચ્ચેનું, બરોબર, એમાં 6 હેલિકલ ફ્લૂટ તમને આપેલો, 6 હેલિકલ સ્લોટ તમને આપેલા હોય છે. અને આની જે પ્રોફાઇલ છે એ ગ્લોબલ શેપની હોય છે, બરોબર, હેલિકલ શેપની પણ ગ્લોબલ શેપની હોય છે. તે પછી જે આ જે સ્ટાર વ્હીલ છે બંને, બરોબર, એની ઉપર 11 ટીથ કટ કરેલા હોય છે બંને ઉપર, બરાબર. અને બંને જે છે એ ઓપોઝિટ દિશાની અંદર માઉન્ટ કરેલા હોય છે, બરાબર. બંને એટલે બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે બેઝિક થાય શું કે જ્યારે સ્ક્રૂ તમારો રોટેટ થાય, વચ્ચેનો જે તમારો પોર્શન છે રોટેટ થાય, ત્યારે સ્ક્રૂ ફ્લૂટ અને સ્ટાર વ્હીલની કેસિંગની વચ્ચે ગેપ જનરેટ થાય છે, બરાબર. ગેપ એક ઊભો થાય છે. એના કારણે જે લોબ છે બરાબર, એ બંને અલગ થઈ જાય સક્શન પોર્શન ઉપર, અને એના કારણે તમારું જે હવા જે છે એ એનું દબાણ ઘટી જાય એની અંદર, એના કારણે તમારી હવા જે છે અંદર ખેંચાઈ જાય, બરાબર. સક્શન એના કારણે ફ્લૂટનો જે પોર્શન છે એ તમારો સક્શન અવકાશના કારણે હવા અંદર ખેંચાય, એની અંદર હવા ભરાઈ જાય, બરાબર. અને આ પ્રોસેસ છે એ ત્યાં સુધી ચાલે જ્યાં સુધી સ્ટાર વ્હીલ જે છે પ્રોપરલી એ જે છે એની સાથે મર્જ ન થાય ત્યાં સુધી, બરાબર. હવે મેઇન રોટર છે એ કોન્સ્ટન્ટલી ફરતા જ રહેશે, બરાબર. અને એ સ્ટાર વ્હીલ બી જે છે, બરાબર, એની સાથે પ્રોપરલી મેશમાં આવી જશે. હવે હવા જે છે એ ફ્લૂટ કેસિંગ અને બંને સ્ટાર વ્હીલ જે છે એ બંને વચ્ચેની જગ્યામાં ભરાઈ જશે. અહીંયા આગળ પ્રોપરલી ભરાઈ જાય ને બંને વચ્ચેની જે રિલેટિવ મોશન છે, બંને વચ્ચે જે સાપેક્ષ ગતિ છે, એના કારણે હવા જે છે તો એનું દબાણ થશે, બરાબર. હવે ફ્લૂટના જે રોટેશન થાય છે એના કારણે કમ્પ્રેસ જે હવા છે, બરાબર, દબાણ જે હવાનું દબાણ થયું છે, દબાણવાળી હવા એ ડિસ્ચાર્જ પોર્ટ સુધી પહોંચી જાય, બરાબર. ને હવા જે પછી ડિસ્ચાર્જ પોર્ટમાંથી તમારી હવા જે છે એ બહાર નીકળી જાય, અને એના કારણે કમ્પ્રેશનની અંદર બધી હવા આવી જાય. પછી કમ્પ્રેશનની અંદર હવાનું કદ જે 0 થઈ જતું હોય છે, બરાબર. હવે જે રીએક્સપાન્શન માટે ફરીથી જે કહેવાય ને ફરીથી એક્સપાન્ડ થવા માટેની જે હવાનો જે જથ્થો જે અંદર રહી જાય છે, બેઝિકલી હવા જેટલી જે હવાનું દબાણ થયું સ્ક્રૂ કમ્પ્રેશનની અંદર, પછી જે હવા બહાર નીકળી ગઈ ડિસ્ચાર્જ પોર્ટમાંથી, બરાબર. પછી નોર્મલી આપણે એવું જોતા હોઈએ છીએ કે રેસ્પ્રોકેટિંગ કમ્પ્રેશનની અંદર ખાસ કે જેમાં પિસ્ટન સિલિન્ડર હોય તેમાં ક્લિયરન્સનો જે પોર્શન હોય છે, અહીંયા આગળ થોડી ઘણી પૂરેપૂરી હવા ડિસ્ચાર્જ પોર્ટમાંથી નીકળી નથી જતી, પણ થોડી ઘણી હવા 5-10% જેટલી હવા છે એ અંદર રહી જતી હોય છે સિલિન્ડરની અંદર, બરાબર. તો એ જે એવી ટાઈપની જે હવા છે, બરાબર, જે રીએક્સપાન્શન માટે કે જે થોડી ઘણી રહી જતી હોય બહાર ડિસ્ચાર્જ પોર્ટમાં નીકળ્યા પછી કમ્પ્રેશનની અંદર, એ બહુ ઓછી હોય છે, બરાબર. હવે કમ્પ્રેશન એક્શન છે, બરાબર, એ બેઝિકલી સ્ટાર વ્હીલના કેસિંગ અને સ્ક્રૂ રોટર ઉપર આધાર રાખે છે કે સ્ટાર વ્હીલનું જે કેસિંગ હોય છે બંને સ્ટાર વ્હીલનું એનું અને સ્ક્રૂ રોટરની વચ્ચે એ બંને વચ્ચેની જે ગતિ છે એની ઉપર આધાર રાખતું હોય છે. એટલા માટે તમારે આમાં હવાને અંદર સક્શન કરવા માટે કે ડિલિવરી કરવા માટે તમારે વાલ્વની જરૂર પડતી નથી. હવે કમ્પ્રેશન જ્યારે કામ કરતું નથી હોતું, કમ્પ્રેશનનું કાર્ય ચાલતું નથી હોતું કમ્પ્રેશનની અંદર, ત્યારે હવાનો બેકફ્લો ન થાય, હવા પાછી ન જાય તમારી, બરાબર. એના માટે એક ચેક વાલ્વ ડિસ્ચાર્જ લાઇનની અંદર મૂકેલો હોય છે કે જે ડિસ્ચાર્જમાંથી પોર્ટમાંથી તમારી હવા બધી બહાર નીકળી ગઈ, પછી તમે કમ્પ્રેસર બંધ કરી દીધું તો પછી સ્વાભાવિક વાત છે કે હવા તમારી જે અંદર ડિસ્ચાર્જ પોર્ટમાં અંદર છે એ બધી પાછી આવી શકે. તો એ ન થાય એની માટે એક ડિસ્ચાર્જ વાલ્વ જે ચેક વાલ્વ છે એ આપેલો હોય છે, જે નોન રિટર્ન વાલ્વ છે, એના કારણે તમારી હવા જે છે એ ડિસ્ચાર્જમાં પોર્ટમાંથી બહાર નીકળી પાછી કમ્પ્રેસર બંધ કર્યા પછી પાછી ન આવે કમ્પ્રેસરની અંદર, બરાબર. આ ટાઈપના કમ્પ્રેસર છે બેઝિકલી એર કન્ડિશનિંગમાં ના ઉપયોગોમાં સૌથી વધારે યુઝ થાય છે. હવે અહીંયા આની માટે એક એનિમેશન તમને આપેલું છે જે તમને બતાવી દો, જેથી તમને ખ્યાલ આવે કે આ કઈ રીતે કામ કરે છે. આ બંને તમારા સ્ટાર વ્હીલ છે, બરોબર. આ છે તમારું સ્ક્રૂ રોટર, બરોબર. સ્ક્રૂ રોટર તમારું આવી રીતે ગોળ ફરતું હોય છે અને બંને તમારા સ્ટાર વ્હીલ છે એવી રીતે મેશમાં છે, કોન્ટેક્ટમાં છે. હવે આ ગોળ ફરશે તમારો એટલે બંને સ્ટાર વ્હીલ પણ તમારા ગોળ ફરશે. તમે જોઈ શકો બંને સ્ટાર વ્હીલ છે એ વિરુદ્ધ દિશામાં કનેક્ટ કરેલા છે, બરોબર. અને બંને વચ્ચે સાપેક્ષ ગતિ જે છે એના કારણે તમારી હવા અંદર આવશે અને આ જે ગ્રુવ છે તમારા સ્ટાર વ્હીલના, બરોબર, મેઇન રોટરના, એની અંદર હવા જે છે એની બંને વચ્ચે દબાણના કારણે હવા તમારી દબાણ થશે બહાર નીકળે છે, બરોબર. હવે આ તમારું હવા જે છે, બરાબર, અહીંથી આ બધી જગ્યાએ અંદર આવશે પછી બહાર તમારી દબાણથી નીકળી જશે બહાર, બરાબર. આપણે વાત થઈ તેમ કે સ્ક્રૂ બંને વચ્ચે સ્ટાર વ્હીલ છે એના કેસિંગ અને રોટરની જે બંને વચ્ચેની જે ગતિ છે એના કારણે જે
હવાની અંદર આવવાની જે પ્રક્રિયા છે એ અને હવા દબાણ થયા પછી હવાની બહાર નીકળવાની પ્રક્રિયા છે એના કારણે થાય છે. એટલા માટે આની અંદર તમારે કોઈ જાતના કાંઈ વાલની જરૂર પડતી નથી. બરાબર. તો આઈ હોપ કે અહીંયા આગળ આપણું જે થિયરી પોર્શન છે તમારા 5મા ચેપ્ટરનો, બરાબર, એ તમારો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી. એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને જો ન કરી હોય તો. કંઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો. અને દર વખતના વિડીયો જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે આખા દેશની અંદર ને સમગ્ર રાજ્યની અંદર, બરાબર, બહુ વધી ગયા છે. એટલા માટે તે ગુજરાત સરકારે 20 શહેરોની અંદર રાત્રિ કર્ફ્યુના જે નિયમ છે એ પાલન કરી દીધા છે. મતલબ 2 કે 3 દિવસ થઈ ગયા. તો તમને બધાને વિનંતી છે કે રાત્રિ જે કર્ફ્યુ છે એના બધા નિયમો પાળજો. તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ હોય કે જેની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે તેમને કહેજો કે જલ્દી જેટલું બને એટલું જલ્દી રસીકરણ કરાવી લે, વેક્સિનેશન કરાવી લે. પૂરેપૂરી રીતે સેફ છે, કોઈ જાતનો કંઈ ખતરો નથી. બરાબર, જરા પણ ડરવાની જરૂર નથી. એમને કહેતો કે તાત્કાલિક ધોરણે રસીકરણ કરાવી લે. બરાબર. અને તમે લોકો જો જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. ઘરે આવો એટલે સાબુને પાણીથી મિનિમમ 20 સેકન્ડ સુધી હાથ ધોજો. ઠંડો ખોરાક અને ઠંડા પીણા હમણાં ટાળજો, જેના કારણે તમે માંદા ના પડો. બરાબર, તમારી તબિયત ના બગડે. પછી ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો. બરાબર, સમય મળે તો કસરત પણ કરજો, જેનાથી તમારી ઇમ્યુનિટી સારી થાય. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો પણ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.